મિત્રો નમસ્કાર. આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 15 સંભાવના. આગળના બધા એપિસોડમાં આપણે મિત્રો કે પાસા વિશે, સિક્કા વિશે, પત્તા વિશે, ઘટનાની સમજ વિશે અભ્યાસ કર્યો. આજે પણ એવા ખૂબ જ તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા એક્ઝામ્પલની આપણે આજે ચર્ચા કરીએ. તો મિત્રો કે આ વિડીયો તમારે પૂરેપૂરો જોશો તો જ બોર્ડમાં કેવી રીતે તમે દાખલા ગણી શકો તેની સમજ કેળવાશે. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ એક્ઝામ્પલ. તો અહીંયા મેં પહેલો એક્ઝામ્પલ લીધો છે કે સવિતા અને ભૂમિકા બંને મિત્રો છે. બંનેના જન્મદિવસ એક જ અને બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના શોધો. લીપ વર્ષને અવગણવાનું રહેશે. દાખલાની રકમ આવી છે. મિત્રો બોર્ડની પરીક્ષામાં પહેલા તો રકમ બરાબર વાંચો, એની સમજ કેળવો, પછી જ એની ગણતરીની શરૂઆત તમારે કરવાની. તો અહીંયા શું છે મિત્રો કે બે મિત્રો છે, એની કઈ ઘટના અહીંયા આપણને આપી છે કે બંનેના જન્મદિવસ એક જ હોય અથવા બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તેની આપણે સંભાવના શોધવી છે. બીજી એક ખાસ નોંધ કે લીપ વર્ષને અવગણવું. તો મિત્રો લીપ વર્ષ કોને કહેવાય? તો અહીંયા તમને ખબર હશે કે લીપ વર્ષ કે જે વર્ષને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ એ વર્ષ શું ગણાય? લીપ વર્ષ ગણાય. દર 4 વર્ષે લીપ વર્ષ આવે કે જે વર્ષ એટલે કે દાખલા તરીકે 2020 ને 4 વડે નિશેષ ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ ગણો. જે વર્ષ એટલે મેં ઉદાહરણ તરીકે ધારો કે 2020 કે આ 2020 છે એને 4 વડે તમે ભાગો. 4 5 20 0 0 બે ઉતાર્યો ભાગ નહીં ચાલે તેનું શું 0 4 5 20. અથવા આપણે 4 ની ચાવી ચેક કરવાની કે છેલ્લા બે આંકડાને જો 4 વડે તમે ભાગો તો એ આખી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો. તો અહીંયા નિશેષ એટલે શેષ શૂન્ય. તો આ જે 2020 નું વર્ષ છે તે કેવું ગણાશે મિત્રો? લીપ વર્ષ. તો લીપ વર્ષ હશે એનો અર્થ કે એના દિવસ કેટલા આવશે આપણને? 366. કે લીપ વર્ષ ગણો તો લીપ વર્ષ હશે તેના વર્ષના દિવસની સંખ્યા કેટલી આવશે મિત્રો? 366. અહીંયા શું કહેલું છે કે લીપ વર્ષને અવગણવું એટલે સવિતાને હમીદાનો જે જન્મ થયો છે તે લીપ વર્ષમાં નથી. એટલા માટે અહીંયા આપણે લીપ વર્ષને અવગણવું એટલે લીપ વર્ષ નથી એટલે દિવસ કેટલા આવશે મિત્રો? 365. તો હવે અહીંયા આપણે ચેક કરીએ કે દાખલાની અંદર આપણે જોઈએ તો કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે મિત્રો? 365. ચાલો બે ઘટના છે. પહેલી ઘટના એ કઈ છે? જન્મદિવસ એક જ હોય. તો આપણે લખીએ જન્મદિવસ એક જ હોય. ચાલો હવે બંનેનો જન્મદિવસ એક જ એનો અર્થ શું? કે બંનેની 1 જાન્યુઆરી તો 1 જાન્યુઆરી, 30 જૂન તો 30 જૂન, 8 ઓક્ટોબર તો 8 ઓક્ટોબર. બંનેનો જન્મદિવસ એક જ છે એનો અર્થ પરિણામ ઘટનાના પરિણામની સંખ્યા કેટલી આવશે મિત્રો? એક જ આવશે. ચાલો તો આની આપણે સંભાવના શોધીએ કે P of A બરાબર સૂત્ર લખીએ કે
ઘટનાની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો ઘટનાની સંખ્યા કેટલી છે 1, કુલ પરિણામ કેટલા છે આપણા 365. તો અહીંયા આપણને જન્મદિવસ એક જ હોય એની સંભાવના કેટલી મળી મિત્રો 1/365. હવે બીજું જોજો, બીજી શાની સંભાવના જન્મદિવસ જુદા જુદા હોય. હવે પહેલું તો તમારે તે સમજવાનું જન્મદિવસ એક જ હોય ને જન્મદિવસ જુદા જુદા હોય. બંને એકબીજાની કેવી ઘટના કહેવાય મિત્રો પૂરક ઘટના. પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય 1. તો 1 આપણને આપેલી છે ને બીજી શોધવી હોય તો આપણે શું કરવું પડે 1 માંથી બાદ કરવા પડે. તો અહીંયા આપણે લખીએ કે જન્મદિવસ જુદા જુદા છે તે ઘટના એની પૂરક ઘટના છે. ચલો એની પૂરક ઘટના છે એટલે જન્મદિવસ જુદા જુદા છે એને હું b વડે દર્શાવું તો p of b બરાબર શું થશે મિત્રો 1 minus p of a. એટલે આપણને શું મળશે 1 minus 1/365. હવે અહીંયા જોજો 1 minus 1/365 આગળ પણ મેં કહ્યું આની નીચે છેદમાં કંઈ નથી એટલા માટે આ બંનેનો શું કરી નાખવાનો ગુણાકાર. તો 365 ગુણ્યા 1 બરાબર શું થશે 365. જોજો આનો ને આનો ગુણાકાર આ માઈનસ આ 1 છેદમાં શું આવશે 365. ચાલો 365 માંથી 1 જાય તો કેટલા આવે 364 ના છેદમાં 365. તો અહીંયા જે આપણી બીજી ઘટના જે છે b જન્મદિવસ જુદા જુદા એની સંભાવના કેટલી આવી મિત્રો 364 ના છેદમાં 365. તો અહીંયા મિત્રો સમજાઈ ગયું હશે કે બંને એકબીજાની પૂરક ઘટના છે તો એક શોધવાની બીજાને તમારે એક માંથી શું કરી નાખવાની બાદ કરી નાખવાની. ચાલો તો અહીંયા મિત્રો બીજો દાખલો જોઈએ. ખૂબ જ મજાનો દાખલો છે કે કદાચ પહેલી વાર આવું કંઈક સાંભળ્યું હશે કે સંગીત ખુરશીની રમતમાં સંગીત વગાડનાર વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના શું છે? શું છે મિત્રો દરેક જણ સંગીત ખુરશીની રમત આપણે રમીએ. આપણને ખબર એક જણ થાળી વગાડે સામાન્ય હોય તો એને શું સૂચના આપવામાં આવેલી છે વધારે કેટલી મિનિટ તારે વગાડવાનું છે 2 મિનિટ. એને શું કર્યું શરૂ કરી તેની અડધી મિનિટમાં જ વગાડવાનું બંધ કરે છે તો એની આપણે શું શોધવાની છે સંભાવના. તો મિત્રો તમને એમ થતું હશે કે આ દાખલો તો વળી ગણાય કઈ રીતે બહુ સરળ છે. જોજો પહેલું તો અહીંયા તો વગાડવાનું શરૂ કરે એને હું ધારો કે સંખ્યા રેખા પર દર્શાવું તો અહીંયા 0 ને આ 2 તો 0 થી 2 સુધીના જેટલા બધા બિંદુઓ હશે એ શું થયા આપણા કુલ પરિણામની સંખ્યા. શું થશે કુલ પરિણામ આ 0 મિનિટ ને આ 2 મિનિટ એટલે 0 થી તમે સેકન્ડ થી સ્ટાર્ટ કરો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ તો 2 મિનિટ સુધીના એ બધા સુધીના જે બિંદુઓ છે એ શું ગણાશે એના કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા આપણે શું લેવાનું કે કુલ પરિણામ બરાબર કુલ પરિણામની સંખ્યા બરાબર શું આવશે 0 થી 2 સુધીના તમામ બિંદુઓ. હવે આ બિંદુ આપણે ગણવા નથી જવાના એટલે આપણે શું લેશું કે 0 થી 2 સુધીનું અંતર
0 થી 2 સુધીનું અંતર આપણે સંખ્યા રેખા પર કેટલું માપીએ 2 એકમ. ચાલો તો હવે આગળ વધીએ કે એટલે આપણને કુલ પરિણામની સંખ્યા કેટલી મળી મિત્રો 2. જો 0 થી 2 મિનિટ એટલે 0 થી 2 સુધીના તમામ બિંદુઓ આવે એને આપણે શાના વડે દર્શાવી દીધા અંતરમાં. તો 0 થી 2 સુધીનું અંતર કેટલું આવ્યું 2. એ જ પ્રમાણે આપણી ઘટના શું છે જુઓ ઘટના આપણી શું છે કે સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જાય છે. એટલે ઘટના આપણી એવી છે કે સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થાય. હવે આ આપણી ઘટના છે. હવે એના પરિણામની સંખ્યા આપણે જે રીતે કુલ પરિણામની સંખ્યા શોધી એ જ પ્રમાણે કે અહીંયા ધારો કે 0 થી 1/2 આવ્યું તો અહીંયા વગાડવાનું બંધ કરી દે છે. એનો અર્થ કે 0 થી 1/2 સુધીના તમામ બિંદુઓ આવશે. એટલે 0 થી 1/2 સુધીનું અંતર આપણે શું લઈએ એટલે અહીંયાથી આપણે શું લેવું પડે કે 0 થી 1/2 સુધીનું અંતર બરાબર શું આવશે મિત્રો 1/2. 0 થી 2 માં 2 લીધું તો 0 થી 1/2 એટલે અડધી મિનિટ. અડધી મિનિટ એટલે કેવી થાય 1/2 1 નો અડધો ભાગ. ચાલો તો અહીંયા આપણે કુલ પરિણામ મળ્યા ઘટનાની સંખ્યા મળી. તો હવે આપણને સંભાવના શોધવાનું કેવું થઈ જાય મિત્રો એકદમ સરળ. ચાલો આપણે સૂત્ર લખીએ કે P of E બરાબર આ ઘટનાને E વડે દર્શાવીએ તો શું થશે ઘટનાની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો ઘટનાની સંખ્યા કેટલી છે 1/2. કુલ પરિણામ કેટલા છે 2. હવે એ મિત્રો તમને ખબર હશે આ અંશ છે ને આ છેદ. અંશનો છેદ છેદમાં જાય. સમજો મિત્રો અંશનો છેદ ક્યાં જાય છેદમાં. તો અહીંયા શું થશે મિત્રો કે 1 ના છેદમાં 2 નીચે આવી જવા માટે 2 ગુણ્યા 2 એટલે આપણો જવાબ શું આવશે 1 ના છેદમાં 4 1 ચતુર્થાંશ ને. તો અહીંયા મિત્રો આ દાખલા કે થોડાક અલગ પ્રકારના છે એટલા માટે બોર્ડની પરીક્ષા માટે કેવા છે ખૂબ જ અગત્યના છે. ચાલો હવે આપણે આગળ જઈએ. તો આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ કે એક ખોખામાં 1 થી 90 સુધીના એક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય 9 નો ગુણિત હોય તેની સંભાવના શોધવાની છે. દાખલો તમે જોયો પરફેક્ટ જરાક મનમાં વિચારી લો શું આપેલું છે કે એ 1 થી 90 ગોળ તકતી છે. એક તકતી પર 1 લખ્યું બીજા પર 2 લખ્યું ત્રીજા પર 3 એમ કરીને 1 થી 90 સુધીના અંક લખેલા છે. તો આટલા પરથી તમને ખબર પડવી જોઈએ કે અહીંયા મને કુલ પરિણામની સંખ્યા કેટલી મળશે મિત્રો. કેટલી મળવાની 90. તો ચાલો તો પહેલા આપણે લખીએ કે કુલ પરિણામની સંખ્યા ચાલો પછી કઈ ઘટના આપેલી છે પહેલી ઘટના આપણે લખીએ તેને એ વડે દર્શાવો. શું છે મિત્રો 2 અંકની સંખ્યા. ચાલો બીજી ઘટનાને b વડે દર્શાવો પૂર્ણ વર્ગ સંખ્યા. ત્રીજી ઘટનાને c વડે દર્શાવો 5 વડે વિભાજ્ય.
ને ચોથી ઘટનાને d વડે દર્શાવીએ 9 નો ગુણિત. ચાલો ઘટના આપણે બધી લખી. હવે શું કરવાનું મિત્રો? દરેક ઘટનાની સંખ્યા શોધવાની. ચાલો તો આપણે શોધીએ કે 2 અંકની સંખ્યા. પણ 2 અંકની સંખ્યા આપણે કોનામાં શોધવાની? 1 થી 90 માં જ શોધવાની. કે કુલ પરિણામ તમે ગણની ભાષામાં યુનિવર્સલ શીખી ગયેલા યોગગણ, સાર્વત્રિક ગણ. તે આપણું આ કુલ પરિણામ એ સાર્વત્રિક ગણ કહેવાય ગણની ભાષામાં જો મારે કહેવું હોય તો. તો અહીંયા 1 થી 90 માં તમને 2 અંકની સંખ્યા કઈ કઈ? તો 1 થી 90 માં તમે જોતા હશે તો 1 થી 90 માં 10 થી 90 સુધીની સંખ્યા એ કેવી થવાની? 2 અંકની થવાની. ચાલો 10 થી 90 એટલે કેટલી સંખ્યા આવે? ઘણા કહેશે કે 90 - 10 80 ટીચર. એવું ના આવે. 1 થી 90 માં 10 ને પણ લેવાની એટલે આપણે કેટલા થશે? 81. જો એમાં ન સમજાય તો શું કરવાનું મિત્રો? કે 90 માંથી 1 અંકની સંખ્યા બાદ કરવાની. એક થી 90 માં 1 અંક વાળી છે ને 2 અંક વાળી છે. તો 90 માંથી 1 અંક વાળી બાદ કરી દેવો એટલે 2 અંકની સંખ્યા મળી જાય. તો 90 માંથી 1 અંકની સંખ્યા કેવી છે? 1 થી 9 સુધીની છે. 1 થી 9 સુધીની એટલે એના આંકડા કેટલા આવવાના? 9. તો 90 - 9 કરીશું એટલે આપણે કેટલા આવશે મિત્રો? 81. તો 2 અંકની સંખ્યા કેટલી આવશે? 81. ચાલો આગળ જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા. કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? ખબર હશે મિત્રો કે જે સંખ્યાનું વર્ગમૂળ ધન પૂર્ણાંક આવે એટલે પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો એવી સંખ્યાને આપણે શું કહીએ? પૂર્ણ વર્ગ સંખ્યા. તો અહીંયા આપણે ઊંધું કરવાનું કે 1 નું વર્ગમૂળ 1, 4, જો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. 100 વધી જાય. જુઓ 90 સુધી જ લેવાના. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે કેટલી આવવાની પૂર્ણ વર્ગ સંખ્યા મિત્રો? 9. ચલો એ જ પ્રમાણે કે હવે પૂછ્યું છે 5 વડે વિભાજ્ય. 5 વડે વિભાજ્યનો અર્થ શું? કે જે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય એ બધી સંખ્યા શું ગણાય? 5 વડે વિભાજ્ય. તો 1 થી 90 સુધીમાં 5 વડે વિભાજ્ય કઈ કઈ આવશે મિત્રો? જુઓ 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 5 5 25, 5 ચમ 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 10 50. બીજી આવશે ને 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. જુઓ 1 થી 10 થવાની, 5 થી 10. આ જુઓ 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. એટલે 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી થશે મિત્રો? 18. કદાચ કોઈકને એવું થાય કે ટીચર પણ 90 છે અને 5 વડે ભાગી કાઢું તો મળી જાય કે મળી જાય? આના કરતા બી સરળ કે 18 × 95, 90 ભાગ્યા 5 એટલે 18. જુઓ 18 જાય. આગળ જો કે 9 નો ગુણિત. કે જે સંખ્યા 9 નો ગુણિતમાં હોય. 9 ના ગુણિતમાં એટલે 9 એકા 9, 9 દુ 18. 18 એટલે 9 ના ગુણિતમાં છે 9 ને 2 વડે ગુણીએ તો 18 મળે. 9 ને 3 વડે ગુણીએ તો કેટલા મળે? 27. 9 ને 4 વડે ગુણીએ તો કેટલા મળે? 36. એટલે 9 નો ગુણિત એટલે સમજાયું હશે કે 9 ને કોઈ એક વડે ગુણવાથી જે બધી સંખ્યા મળે એ બધી 9 ની ગુણિત કહેવાય. એનો અર્થ મિત્રો તમને શું આવડવું જોઈએ? 9 નો ઘડિયો ક્યાં સુધી છે? 90. જુઓ તો કઈ આવે 9 ના ગુણિતમાં? 9 એકા 9, 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36, 9 5 45, 9 છ 54, 9 7 63, 9 8 72, 9 10 90. જુઓ કેટલી થશે? 10.
10 8. હવે ઘટનાની સંખ્યા બધી શોધાઈ ગઈ. હવે આપણે શું શોધવાના મિત્રો? સંભાવના. તો પહેલા શું કરવું પડે? એકવાર શું લખવું પડે? સંભાવનાનું સૂત્ર. ચાલો તો આપણે કરીએ કે P of A બરાબર પહેલી ઘટનાની A વડે દર્શાવી એટલે એની સંભાવના શું થશે? P of A એટલે ઘટના A ની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો ઘટના A ની સંખ્યા કેટલી છે? 81. કુલ પરિણામ કેટલા છે? 90. આ એક જ ઘડિયામાં આવે છે તો કે હા, કયા ઘડિયામાં? 9 ના. 9 9 81, 10 9 90. 9 ને 9 ઉડી જાય, 9 ના છેદમાં 10 એટલે 0.9. તો ઘટના A ની સંભાવના કેટલી આવી મિત્રો? 0.9. ચાલો ઘટના B ની સંભાવના શોધીએ. B ની સંખ્યા કેટલી છે? 9. કુલ પરિણામ કેટલા છે? 90. આ તો તરત સમજાય. 9 એકા 9 10 90. 1 ના છેદમાં 10 એટલે શું લખાય? દશાંશ અપૂર્ણાંકમાં 0.8. સમજાયું ને મિત્રો? ચાલો આગળ C ની ઘટના. દર વખતે સૂત્ર લખવાની જરૂર નથી. એકવાર લખો પછી ડાયરેક્ટ ગણો. ચાલો 5 વડે વિભાજ્ય કેટલા છે? 18. કુલ પરિણામ કેટલા છે મિત્રો? 90. ચાલો અહીંયા આંકડા લખી એટલે તમને ખબર પડી જાય. 18 એકા 18, 18 પંચા 90. ઉડી જાય. 1 ના છેદમાં 5, છેદમાં 5 આવ્યો મિત્રો એટલે શું કરવું પડે? આગળ 2 ના છેદમાં 2 વડે ગુણવું પડે. 2 એકા 2, 5 દુ 10 એટલે શું આવશે મિત્રો? 0.2. ચાલો આગળ D ઘટના. ચાલો D ઘટના 9 નો ગુણિત કેટલી છે સંખ્યા? 10. કુલ પરિણામ કેટલા મિત્રો? 90. એટલે શું આવશે? 1 ના છેદમાં 9. જો અહીંયા 9 છે એટલે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવાની જરૂર નથી. ચાલો તો અહીંયા મિત્રો સમજાઈ ગયું હશે. બહુ સરળ દાખલો છે. કોઈ વાર 1 થી 90 ની જગ્યાએ 1 થી 100 આપી શકે તમને. કોઈ વાર એવું પણ પૂછે કે 1 થી 1000 બોર્ડ આપેલા છે તો તેમાં તમને 500 ની ઉપરની સંખ્યા શોધી પૂછે. શું પૂછે? 500 થી ઉપરની કેટલી, 500 થી નીચેની કેટલી, 5 વડે વિભાજ્ય, અવિભાજ્ય એવું પણ તમને આમાં પૂછી શકે. ચાલો તો મિત્રો ચોથા એક્ઝામ્પલ જોઈએ કે આવા દાખલા બોર્ડની પરીક્ષામાં પણ આવા પૂછાય છે. તો અહીંયા શું છે કે અત્યાર સુધી આપણે જોયા તે બધા લખાણવાળા દાખલા હતા. અહીંયા કંઈક આકૃતિ આવે. આકૃતિ આવે એટલે આપણે કોનો વિચાર કરીએ? કંઈક ભૂમિતિ આવી. તો અહીંયા જુઓ મિત્રો શું આપેલું છે કે એક પાસાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળ પર પડે તેની સંભાવના શોધો. ને બીજું શું આપેલું છે? વર્તુળનો વ્યાસ 1 મીટર છે. શું છે કે એક લંબચોરસ છે. આ જે લંબચોરસ છે એની અંદર વર્તુળ છે. હું અહીંયા પાસો ફેંકું છું તો ક્યાં પડે છે? આ વર્તુળની અંદર પડે છે. તો વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી? પહેલું તો દાખલો જોઈને એવું થાય કે આમાં સંખ્યાઓ શોધા કેવી રીતે મિત્રો? આમાં સંખ્યા શોધવાની જરૂર નથી. જે મોટી આકૃતિ છે એનું ક્ષેત્રફળ એ આપણું કુલ પરિણામ. જોજો મોટી આકૃતિનું ક્ષેત્રફળ કુલ પરિણામ, નાની આકૃતિનું ક્ષેત્રફળ ઘટનાનું પરિણામ અથવા ઘટનાની સંખ્યા. ચાલો તો હવે સમજાઈ ગયું હશે. કુલ પરિણામમાં શોધવા માટે આપણે શું કરવું પડે? કોનું ક્ષેત્રફળ શોધવાનું? લંબચોરસનું. ઘટનાની સંખ્યા શોધવા માટે કોનું ક્ષેત્રફળ શોધવાનું? વર્તુળ. આટલું સમજાયું. પછી શું યાદ કરવાનું કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો શું આવે મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું આવે? πr². ચાલો તો હવે આપણે બહુ સહેલું છે કે બંનેના ક્ષેત્રફળ આપણે શોધીએ. તો પહેલા આપણે શોધીએ
કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા n ગુણ્યા b. ચલો લંબાઈ કેટલી છે આકૃતિ પ્રમાણે 3 મીટર, પહોળાઈ કેટલી છે મિત્રો 2, એટલે 3 ગુણ્યા 6 મીટર સ્ક્વેર. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 6. ચાલો આગળ જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણે મેં તમને કહ્યું શું આવશે પાઈ r સ્ક્વેર. r એટલે કે ત્રિજ્યા. અહીંયા આપણને શું આપેલો છે વ્યાસ, એટલે કે d આપેલો છે. d બરાબર 1 તો r બરાબર કેટલા થશે મિત્રો 1/2 મીટર. કારણ કે ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી. વ્યાસ પરથી ત્રિજ્યા શોધવું હોય તો 2 વડે ભાગાકાર કરવાનો. ચાલો આગળ જોઈએ. મિત્રો પાઈની કિંમત અહીંયા આપી છે ના, તો શું લઈશું આપણે 22/7. ચાલો r કેટલા છે 1/2 સ્ક્વેર છે જોજો આ, એટલે r કેટલી વાર લખવા પડે 2 વાર. ચાલો આગળ જોઈએ કે જો આ 2 ને 22 ઉડશે એટલે 11 * 22, એટલે મેં અહીંયા 2 લખ્યા નથી, 2 ને 11 ઉડી ગયા. ચાલો હવે 2 ને 11 ઉડે ના, તો શું આવશે 11 7 × 14 આટલા મીટર સ્ક્વેર. ચાલો હવે આપણી સંભાવના એને p ઓફ e કહેવાય. તો શું આવશે ઘટનાની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો ઘટનાની સંખ્યા એટલે આપણે કોનું ક્ષેત્રફળ આપવાનું વર્તુળનું ક્ષેત્રફળ, એટલે વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. ચાલો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે 11/14. આનું કેટલું છે લંબચોરસનું 6. હવે અહીંયા જોજો અંશનો છેદ ક્યાં આવે છે છેદમાં આવે, એટલે શું થશે મિત્રો 11/14 × 6. આ 14 નીચે આવે. હવે અહીંયા ચેક કરો આવડે છે તો કે ના, આવડે છે તો કે ના, તો શું આવશે 11/14 એકમ આપણું ક્ષેત્રફળ છે, એટલે શું આવે મીટર સ્ક્વેર. તો કેટલી આવી દળો વર્તુળમાં પડે તેની સંભાવના 11/84. તો મિત્રો બોર્ડમાં કેવી રીતે દાખલા પૂછાય તે તમને સમજાઈ ગયું હશે. આવતા એપિસોડમાં આના કરતાં પણ થોડા ટફ કે બેરનું પેપર હળ નીકળે ત્યારે કેવી રીતનું પૂછી શકે એના અંગેની આપણે ચર્ચા કરીશું. ચાલો તો મિત્રો આવજો, ફરી પાછા મળીશું. નમસ્કાર.